જો તમે નવી કાર લેવાના હો તો રોકાઈ જજો. સૌથી પહેલા આ વિડીયો જોઈ લેજો. બહુ જ ઓછા લોકોને ખબર છે કે ભારત પાસે પોતાનું સેફટી કાર રેટિંગ છે, ભારત એનકેપ. દુનિયામાં બહુ જ ઓછા દેશો પાસે આ રેટિંગ છે. તો હવે આ પ્રોગ્રામ હેઠળ ટૂંક જ સમયમાં કાર મેન્યુફેક્ચરર્સ એક નવી શરૂઆત કરવા જઈ રહ્યા છે, જે દરેક કાર ચાલકે જાણવું ખૂબ જરૂરી છે. તો શું છે આ નવી શરૂઆત, એ શરૂ કરીએ એ પહેલા તમે ગુજરાત સમાચારના પેજને લાઈક કરી લો અને આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયોઝ અને ન્યૂઝ માટે ગુજરાત સમાચાર એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. હાય, ગુજરાત સમાચાર સાથે હું છું હેલી. તો ભારત એનકેપ, ભારત ન્યૂ કાર અસેસમેન્ટ પ્રોગ્રામ. હવે આના અંદર એક ક્રેશ ટેસ્ટિંગ થાય છે ગાડીનું, જેનાથી ખબર પડે કે ગાડીમાં કેટલી સેફટી છે. સો હવેથી તમે જ્યારે નવી કાર લેશો તો એના ઉપર એક લેબલ તમને જોવા મળશે, જેની ઉપર સ્ટાર રેટિંગ હશે, જે દર્શાવશે લેવલ ઓફ સેફટી ઓફ ધેટ પર્ટિક્યુલર કાર. અને સ્ટીકર ઉપર એક QR કોડ હશે, જેને સ્કેન કરવાથી કન્ઝ્યુમરને ડાયરેક્ટ ફર્સ્ટ હેન્ડ ઇન્ફોર્મેશન મળશે, જેમ કે મેન્યુફેક્ચરરનું નામ, વેહિકલનું નામ, ક્યારે એનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું, કેટલા સ્ટાર રેટિંગ્સ એને મળેલા છે, બધું જ. અને જેટલા વધારે સ્ટાર્સ એટલી જ વધારે સેફટી. કારના ક્રેશ ટેસ્ટિંગની જો વાત કરીએ તો એમાં ફ્રન્ટલ, સાઇડ અને હોલ ઇમ્પેક્ટ ટેસ્ટ થતો હોય છે, જેમાં એડલ્ટ અને ચાઇલ્ડ પેરામીટર્સને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. અને દરેક ગાડીને ક્રેશ ટેસ્ટિંગ માટે આપવી એ હાલ ફરજિયાત નથી, આ વોલેન્ટરી છે. તો ઘણા બધા કાર મેન્યુફેક્ચરર્સે પોતાની ઘણી સિલેક્ટેડ કાર્સને ક્રેશ ટેસ્ટિંગ માટે ઓલરેડી આપી દીધી હતી. એમાંથી ઘણા બધાના રિઝલ્ટ્સ પણ આવી ગયા છે. પણ સવાલ એ છે કે શું આ સિલેક્ટેડ કાર્સ ઉપર જ થવું જોઈએ કે બધી કાર ઉપર થવું જોઈએ? તમને શું લાગે છે, કયા કારના મોડલને સૌથી વધારે ક્રેશ ટેસ્ટિંગની જરૂર છે? એનું નામ અમને કમેન્ટ્સમાં ચોક્કસથી જણાવો. અને આવા જ ઇન્ફોર્મેટિવ ન્યૂઝ માટે જોડાયેલા રહો ગુજરાત સમાચાર .com સાથે.